એચટાટ આચાર્યોને 12 વર્ષે મળે મોટો ફાયદો। આખરે સરકારે નિયમો જાહેર કર્યા। મુખ્ય શિક્ષકોની લાંબી લડતનું આ પરિણામ છે। તો આજના વિડીયોમાં તેના વિશે વાત કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। રાજ્યની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એચટાટ આચાર્યોની ભરતીના 12 વર્ષ પછી બદલી સહિતના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। રાજ્ય શિક્ષણ વિભાગ સમક્ષ છેલ્લા ઘણા સમયથી આંદોલનો સાથેની લડત ચલાવ્યા બાદ આખરે નિયમો ઘડાતા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 7,200 જેટલા મુખ્ય શિક્ષકોને પણ શિક્ષકોની માફક બદલીનો લાભ મળશે। એ સિવાય ઓછી સંખ્યાના કારણે વધમાં પડનાર આચાર્યો પણ બચી જશે। શિક્ષણ વિભાગ દ્વારા બાળવાટિકાથી ધોરણ 8 સુધીની શાળામાં કુલ 150 વિદ્યાર્થીએ એક મુખ્ય શિક્ષક આપવાની જોગવાઈ કરી છે, જે અગાઉ 250 વિદ્યાર્થીએ એક મુખ્ય શિક્ષક મળતા હતા। જિલ્લા આંતરિક બદલીમાં 3 વર્ષની ફરજ બજાવેલ હોવી જોઈએ અને જિલ્લા ફેરબદલી માટે 5 વર્ષની નોકરી હોવી જોઈએ ફરજિયાત છે। પ્રાથમિક શાળાના એચટાટ આચાર્યોની વર્ષ 2012માં ભરતી કરવામાં આવી હતી અને એ પછી તબક્કાવાર ભરતીઓ થઈ છે। વર્ષ 2019માં નિયમો ઘડાયા બાદ મામલો કોર્ટમાં પહોંચતા નિયમોનો ઠરાવ રદ કરી દેવાયો હતો। બાદમાં સરકાર દ્વારા નિયમો ઘડવા માટે કમિટી બનાવવામાં આવી હતી, જેથી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સમક્ષ ફરી રજૂઆતો પહોંચતા તેમણે સત્વરે નિયમો જાહેર થાય એ માટે વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી, જે અન્વયે શનિવારના રોજ નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે। નવા જાહેર થયેલા નિયમો મુજબ અન્ય શિક્ષકોની માફક મુખ્ય શિક્ષકોના પણ આંતરિક અને જિલ્લા ફેર અને અરસપરસની બદલી કેમ્પ યોજવામાં આવશે। એટલું જ નહીં, દર વર્ષે શિક્ષકોની માફક મુખ્ય શિક્ષકોનું મહેકમ પણ શિક્ષણ વિભાગ દ્વારા જ નક્કી કરવામાં આવશે। અરસપરસ બદલીમાં બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે, જેમાં વય મર્યાદા 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। કેટલા વિદ્યાર્થીઓએ મુખ્ય શિક્ષક મળશે? તો બાળવાટિકાથી ધોરણ 5 સુધીની શાળામાં 150 એટલે કે 150થી વધુ વિદ્યાર્થીએ એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે। ધોરણ 6 થી 8ની શાળામાં 100 કે તેથી વધુ વિદ્યાર્થીએ એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે અને બાળવાટિકાથી ધોરણ 8 સુધીની શાળામાં 150 કે તેથી વધુ વિદ્યાર્થીએ એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર છે। હવે વાત કરીએ બદલીની ગોઠવણ માટે પ્રતિનિયુક્તિની જોગવાઈ રખાઈ છે। તો શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકની બદલીના નિયમોમાં ગોઠવણ થઈ શકે અથવા તો લાગતા વળગતાને ગોઠવી શકાય એ માટે પ્રતિનિયુક્તિની જોગવાઈનો માર્ગ ખુલ્લો રાખ્યો છે। જાહેર થયેલા નિયમોમાં પ્રકરણ Fની સામાન્ય સૂચનાઓના મુદ્દા નંબર 14માં જોગવાઈ કરી છે કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ યોજના અથવા તો વિશિષ્ટ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાત ઊભી થયેથી કોઈ પણ મુખ્ય શિક્ષકને રાજ્યની ગમે તે શાળામાં કે શૈક્ષણિક કચેરીમાં પ્રતિનિયુક્તિ પણ મૂકી શકાશે। આવો પ્રતિનિયુક્તિનો સમયગાળો 5 વર્ષ સુધીનો રહેશે, જેમાં શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરીથી ખાસ કિસ્સામાં થઈ શકશે। હાલમાં પણ ગાંધીનગરની જુદી જુદી શિક્ષણની કચેરીઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો પ્રતિનિયુક્તિથી ફરજ બજાવી રહ્યા છે, જેમનો પગાર રાજ્યના અંતરિયાળ જિલ્લાઓની સ્કૂલમાં પડે છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો।